હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે હું લઈને આવી છું ગરમીમાં તરત જ ઠંડક આપતું અને 1 મિનિટમાં તૈયાર થતું લીંબુ શરબત. હવે ઘરે બનાવીશું એકદમ સરળ રીતે લીંબુ શરબત પ્રીમિક્સ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ મેં 500 ગ્રામ જેવા લીંબુ લીધા છે. લીંબુને ધોઈને કોરા કરી લીધા છે. હવે આપણે એક લીંબુ લઈશું. લીંબુને વચ્ચેથી કટ કરી લઈશું ચપ્પાની મદદથી. આવી રીતે 2 ભાગ કરી લેવાના છે લીંબુના. આવી રીતે આપણે બધા લીંબુના કટ કરીને 2 ભાગ કરી લઈશું. હવે આપણે એક બાઉલ લઈ લઈએ. બાઉલમાં લીંબુના રસ કાઢવાના મશીનની મદદથી આપણે બધા જ લીંબુનો રસ કાઢી લઈશું. આવી રીતે આપણે બધા લીંબુનો રસ કાઢી લીધો છે. હવે આપણે લીંબુના રસને ગાળી લઈએ અને 1 કપ લીંબુનો રસ થયો છે. હવે આપણે એક પ્લેટ લઈ લઈશું. પ્લેટમાં લીંબુનો જે રસ કાઢ્યો છે ગાળીને એ એડ કરીએ. હવે 1 કપ લીંબુના રસની સામે આપણે 3 કપ સુગર એડ કરીશું. હવે સરસ રીતે ચમચીથી હલાવી લઈએ, જેથી બધા લીંબુના રસમાં બધી સુગર ભળી જાય. હવે આપણે આને 2 થી 3 દિવસ સુધી આપણે ઘરમાં પંખા નીચે જ રાખવાનું છે, જેથી પ્રોપર સુકાઈ જાય. અને દિવસમાં 2 થી 3 વાર આપણે એને હલાવતું રહેવાનું છે. આવી રીતે થોડી વાર થાય એવી રીતે દિવસમાં 3 વારથી 4 વાર જેવું આપણે એને હલાવતા રહીશું અને મિક્સ કરતા રહીશું, જેથી આપણું જે પ્રીમિક્સ છે બધી બાજુથી સુકાઈ જાય. હવે 2 થી 3 દિવસ પછી જે આપણું સુગર અને લીંબુનો જે રસ છે એ પ્રોપર મિક્સ કરીને પ્રોપર સુકાઈ ગયો છે. આવી રીતે સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને સુકાવવાનું છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈએ. હવે આપણે એમાં મિક્સર જારની અંદર એડ કરી લઈશું. હવે ગ્રાઇન્ડ કરીને એક પાવડર બનાવી દઈશું. આવી રીતે પ્રીમિક્સનો પાવડર કરી લઈએ. હવે આપણે એક બાઉલ લઈ લઈએ. બાઉલની અંદર જે પ્રીમિક્સ પાવડર તૈયાર કર્યો છે એ એડ કરી લઈશું. હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને અડધી ચમચી શેકેલા જીરું પાવડર, જેથી ફ્લેવર સારો આવે. તમે ફુદીનાનો પાવડર પણ એડ કરી શકો છો. તમે જ્યારે ઈચ્છો ત્યારે 2 ચમચી એક ગ્લાસમાં નાખીને મિક્સ કરીને તરત જ પી શકાય છે. હવે આપણે એક ગ્લાસ લઈ લઈએ. ગ્લાસમાં એક આઈસ ક્યુબ નાખીશું. હવે 2 ચમચી પ્રીમિક્સ પાવડર નાખી દઈશું. હવે 1 ગ્લાસ પાણી એડ કરી લઈએ અને મિક્સ કરી લઈએ સરસ રીતે. તો આપણું 1 જ મિનિટમાં તૈયાર છે લીંબુ શરબત. પ્રીમિક્સને આપણે એરટાઇટ ડબ્બામાં 2 થી 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે. અને તમે ક્યાંય બહાર ગામ જાઓ તો બી તમે આ પ્રીમિક્સ સાથે પણ લઈ શકો છો ગરમીમાં. તો મિત્રો, તમને આ સરળ અને ઝટપટ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, કમેન્ટ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવી ટિપ્સ સાથે. રાધે રાધે.